ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. વાસણ ગવાના, લુગડા ધોવાના. તમે કયા સમાજમાંથી છો? મેં વણકર એટલે જે અટક આવે ને મારી વણકર જાદવ. બરાબર છે, બરાબર છે. જાદવ દલિતમાં આવે ને? દલિતમાં? હા, દલિત. સમજાઈ ગયું. એટલે એમાં આવો છો તમે? બાબા ભીમ. બાબા ભીમ, હા હા. હું એમ તમને, આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો. બોલો. हाँ साहब, शादी करना है. શાદી કરના હે? हाँ. કોઈ હોય તો બતાવો ને. વિડીયો મૂકવો પડે ચેનલ ઉપર. એવું? મૂકો છે? મૂકી દેવી. એવું છે. શું નામ છે તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ હીરાભાઈ જાદવ. દિનેશભાઈ હીરાભાઈ જાદવ. હા, સિમેજ ગામ, ધોળકા જોડે. ગામનું નામ છે સિમેજ? હા, ધોળકા જોડે. અચ્છા. તાલુકો જિલ્લો કયો આવે? ધોળકા તાલુકો, જિલ્લો અમદાવાદ. અચ્છા, ધોળકા તાલુકો હા, અને જિલ્લો અમદાવાદ. અમદાવાદ. બરાબર છે. હું ગુજરાતી જ છું, આપણા સિમેજ નો જ. વટામણ ચોકડી જોઈ? વટામણ ચોકડી જોઈને? હા, બસ એની આગળ ગામ મારું. એમ? હા. તો કેટલી ઉંમર છે તમારી? મારી 45 ઉપર. તો લગ્ન થઈ ગયા હતા તમારે? લાયા તું રાજસ્થાન થી, પણ બીજાને લઈને જતી રહી યાર. હું નોકરી કરું છું અહીં અરવિંદમાં. કંપનીમાં એકલી ઘરે હતી. હું કામ નતો મોકલતો. મા બાપ મરી ગયા. 3 ભાઈ છે. એક ભાઈ અમદાવાદ રહે, એક બીજો જોડે અલગ રહે. હું અલગ રહી. એને બૈરું નહીં, મારે નહીં. હું જાતે બનાવું. ગરીબ માણસ છીએ. એમ નહીં તો પછી ઘરે મૂકીને ગયા એટલી વારમાં વહી ગઈ? એટલે એમ તો રહી, એક વર જેવું રહી. પણ એ મને શું કે, મને કે ઘરે કંટાળો પડે ટીવી ને એવું જોવાનો. મને કે ક્યારીસમાં જવું બાવળા. તે અમારે ભાણિયાને બહુ જતી હતી રસીપુરાઈ. ના, નોકરી કરવા બાવળા કંપનીમાં. જોડે આંબારી વાળો છોકરો હોય ને, તે સેટિંગ થઈ ગયું છે. તે લઈને જતી રહે આંબારેલી. લે બોલો, કશું કર્યું નહીં ને જતી રહી. તમે કઈ ફોન બોન કર્યો નહીં કે કેમ પાછું નોકરી પાછા નો આવ્યા? મેં અહીં ગયો હતો ને, આંબારેલી ગામમાં ગયો હતો. અમારો પંચ લઈને 2-4 જણા લઈને ગયો હતો. ના પાડી. તો શું કીધું? અને તો નહીં આવવું કે અમારે. બૈરાનું વધારે ચાલે એટલે આપડે બહુ ખેંચાય નહીં. એટલે જે છોકરો હતો તમે ઓળખો? અમાર માઇલેજ છે હિન્દુ. એટલે તમારા ગામનો જ છે ઈ? ના, એ બીજા ગામનો, આંબારેલી. આગળ આંબારેલી આવ્યું ને. તો એને કેવી રીતે મેળ આવી ગયો? એટલે કંપની ભેગા જતા હતા ને એક બસમાં. અચ્છા. સમજાઈ ગયું. પ્રેમ થઈ ગયો. સમજાઈ ગયું. અને આપડે સાદા માણા, વ્યસન કઈ વ્યસન નહીં. ખાલી મસાલા ને તમાકુ ખાવી. એટલે સમજાઈ ગયું. મેં રાતે તમને બહુ ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં. હા, પણ ફોન એટલા બધા આવે ને એટલા માટે. પછી થોડુંક મારે કામ હોય, હું કઈક કામમાં હોય એટલે એમનું ઉપડા હોય. વિડીયો હું કાયમ જોઉં છું એટલે મેં પછી ફોન કર્યો નંબર લઈ. બરાબર છે. તમારા ફેમિલીમાં કોણ? અમારા ફેમિલીમાં અત્યારે તો હું એકલો જ છું. ભાઈ બધા અલગ રહે, અલગ બધા. અમારે લેવા દેવા નહીં. અચ્છા. એવું. બરાબર છે. મારે એક્સિડન્ટ થયેલું છે એટલે લંગડું હલાય છે 11 મહિનામાં. એક્સિડન્ટ થયું છે એટલે હું કંપનીમાં અમે ખાવાનું લેવા જતા હતા, નાસ્તો. અને ઓલા રૂગડ વાળા ભાઈ આવીને સામું આવીને ભટકાડ્યું. એક્ટિવા અમારે નવી. અચ્છા, તમારે એક્ટિવા ભટકાડ્યું? હોવ. અને જતો રહ્યો. પછી તમને કેવું લાગ્યું? માનો પગમાં 3.5 લાખ રૂપિયા ખર્ચો થયો. 3.5 લાખ રૂપિયા? હરિયાણ પ્લેટું નાખી. ઓહો. એને ઈ ભાઈ હતો, એને પાસે શું વાહન હતું? એને કન બાઈક હતું. એ 80-90 ની સ્પીડમાં હતો અને અમે તરી જતા હતા રાગા. હું નતો આંકતો, એક ભાઈ બન આંકતો હતો. સમજાઈ ગયું. એમની તો પછી ઈ ભાઈ પકડો નહીં ભાઈ ને તમે?
રૂપગઢ નો હતો, એ વાળંદ હતો, મુસલમાન છે, પણ વાળંદ છે. એમ નહીં, હા, તો ઈ ભાઈને તમે કઈ કીધું નહીં? કીધું ને, તો પણ મારે તો ઊભું થવાયા નહીં, એટલે મારે તો ઢીસણ આખું એન્જિન પડ્યું ઉપર, એટલે હં, હં, હં. અને આગળ પગ ભાગી ગયેલો. 3.5 લાખ કઈ રૂપિયા ઘરના જોડ્યા. એમને તો કઈ જેમાં ફરિયાદી બરિયાદી નો કરી દેવાય? હવે લાયસન્સ નતું મારી કને, એટલે ફરિયાદી ના હવે કરાય ને. જો ઈ જ વાંધા પડે છે, તમે આપણે આપણા વાંક હોય. હા. સમજાઈ ગયું. એટલે એ રીતે તો હવે કઢવી તો લેજો લાયસન્સ, કે હવે નો નીકળે? હજુ કાઢવાનું કીધું, આ પૈસા થોડાક બાકી ને ભરીને પછી કાઢું લાયસન્સ. 5-6 હજાર રૂપિયા ક્યાંય છે. ઠીક, મારે સમજાઈ 10-12 હજાર પગાર છે કંપનીમાં. ગયું. એમ નહીં, પેલા જો લાયસન્સ કાઢી લીધો તો અત્યારે તમે કેસ કરી શકત નહીં ભાઈ ઉપર કે ભાઈ આ તમે મોટી ફૂલ સ્પીડમાં હતા. કરી એને કને લાયસન્સ નતું. તો ઈ તો ઈમા ઉપર બાઇક લાવ્યો હતો. ઈ હલવાઈ જાતી, તમને ખબર છે? હા, એ હલવાઈ તો જાય. આવું કરાય? હંમેશા કાયદાથી જ હલાય. હંમેશા લાયસન્સ બાયસન્સ કાઢે, લાયસન્સમાં ખર્ચો શું? 5-6 હજાર રૂપિયા. હા, એટલાય ન જોઈ. આ તો કહેવાનું શું છે કે ભાઈ તમે લીગલી હોય તો વાંધો ન આવે. કઢાવું છું લાયસન્સ. કઢાવી જ લેજો હવે હાજા થાવ એટલે. હવે હાજો થઈ ગયો, કંપનીમાં જઉં છું ને તો નાઇટ કરીને આવ્યો. તો હજી નથી કઢવા ગયા લાયસન્સ? ના, પણ કીધું આ પૈસા થોડાક બાકી ને ભરી લો ને પછી જવું કીધું. 3.5 લાખ રૂપિયા કાઢ્યા, હવે થોડા ઘણા પૈસા જે ભરવાના હોય ભરીને કઢાવી લ્યો ને યાર. એટલે પીએફ થોડોક ઉપાડ્યો અને બીજા પડ્યા તમારી કને, એમ કરી અને બીજા મારા બોન મારા બની એમને આપ્યા, તમારા ભાઈને ને બધા. સમજાઈ ગયું. ના કાંઈ વાંધો નહીં, લાયસન્સ બાયસન્સ કઢાવી લેજો. સરસ. એટલે પછી તમારા મેરેજ થઈ ગયા હતા અને બાઈ બીજા સાથે વહી ગઈ, તો પછી વહી ગયા. તમારે કેટલો ટાઈમ બાઈ રહ્યા હતા? કેટલો ટાઈમ? 1 વર્ષ. 1 વર્ષ. કે બાળક કઈ થયું હતું? કઈ નહીં. એમ કઈ નહીં. બરાબર છે. તમે ભાઈઓ કેટલા? અમે 3 ભાઈ અને 2 બહેનો. 1 બેન મરી ગયા ને 1 બેન આંબલિયાળા નાની, મારી નાની. અચ્છા, 3 ભાઈઓ. તો પછી 2 ભાઈઓ છે એ પરણી ગયા છે? એક ભાઈ લગ્ન કરી નાખ્યા, એ અમદાવાદ રહી. 2 છોકરા અમારા જેટલા, એ છોકરાના લગ્ન થઈ ગયા, છોડીના લગ્ન થઈ ગયા. અને એક ભાઈ બાકી છે મારી મોટો, એ ઠીકાણી જાય. એ કે મને નહીં લાવવું બૈરું. તમારું જોઈને? હોવ, એ કે મને નહીં લાવવું. લે. મેં મારે તો અહીં લાવવું જ છે. મારા હું કીધું આવીને કામ કરવાનું નહીં, કંપનીમાં આવીને ખાવાનું બનાવવાનું, વાસણ ગવાના, લુગડા ધોવાના. તમે કયા સમાજમાંથી છો? મેં વણકર, એટલે અટક આવે ને મારી, વણકર જાદવ. બરાબર છે. જાદવ દલિતમાં આવે ને? દલિતમાં? હા, દલિત. સમજાઈ ગયું. એમાં આવો છો તમે? બાબા ભીમ. બાબા ભીમ. હા. હું એમ તમને કહેવા માંગુ છું કે તમારું કામકાજ છે આ, મતલબ કે ખેતી કે એવું કઈ નહીં, ખાલી કારખાનામાં જ જાવ છો? જમીન બમીન ને હિસાબ જો હું પેલા કીધું, પોતાનું ઘર છે, 2 ઘર છે પોતાના, 2 ભાઈ અલગ અલગ રહી. સમજાઈ ગયું. 2 ઘર છે એટલે 2 ભાઈનો અલગ અલગ ને? અલગ અલગ. સમજાઈ ગયું. અત્યારે તમે જે રહ્યો છો એ કેટલા રૂમ વાળું મકાન છે? એ મારો મકાન છે પતરા વાળું, અને ઈટે સણેલું. હું પરત બનાવી દીધું. અચ્છા, ઈટ થી બનાવેલું છે. હા. સમજાઈ ગયું. એ રીતનું છે. એટલે રૂમ કેટલા છે એમાં? મારા એક રૂમ ને એક વાસરી છે. એ ભાઈ ને એક રૂમ ને એક વાસરી છે. અચ્છા. એક જ બાયણા 2 બાલ્યો, એ વાસરી નું બાયણું રહ્યું ને, એક જ તેના અંદર ના બાયણા 2. સમજાઈ ગયું. એટલે એક ઓસરી ઉતારમાં 2 મકાન, એવું થયું ને? ઓસરી એક. એટલે એક ઘરમાં 2 ઘર બનાવેલા, વચ્ચે દિવાલે લાંબી સણેલી. આખી વાત સમજી ગયો. એટલે મેન તમારી જે ડેલી છે તમારી, મતલબ કે દરવાજો બહારનો એ એક જ છે. હા, સમજાઈ ગયું. એ રીતનું છે. અંદરના 2 દરવાજા. સમજાઈ ગયું. બરોબર છે. એટલે એ રીતનું મકાન તમારે છે. અત્યારે જમવામાં કોણ જમાડે છે તમને? હું જાતે બનાવું. અત્યારે બનાવીને નવરો થયો ને તમને ફોન કર્યો. અચ્છા, જાતે જ બનાવો છો? અત્યારે 8 વાગે છૂટીને આવ્યો, નાઇટમાં ગયો હતો 11 વાગે. અત્યારે છૂટીને આવીને બનાવ્યો ને પછી ફોન કર્યો તમને. સમજાઈ ગયું. એ રીતનું છે. જાતે જ બનાવવું પડે, જાતે લુગડા ધોવા પડે. શું કરવું? એ તો ત્યાં થાકીને આવ્યો હોય કામ કરીને કંપનીમાં. એટલે એવું ચાક હોય સાહેબ ને કેવું કીધું, આપણે વિડીયો મૂકીએ. અને અત્યારે જે તમે મતલબ કે બાઈ લાવ્યા હતા એ ક્યાં ના હતા? રાજસ્થાન. અચ્છા, રાજસ્થાન. મારવાડી. તો ભાષા કઈ હિન્દી હતી કે ગુજરાતી? હિન્દી હતી, પણ ગુજરાતી શીખી જઈ હતી બોલતા. વરદીમાં? ના, એટલે પેલા અમદાવાદ રહેતી હતી, કારખાના જતી હતી. મારા ભાઈને મારા ભાભીને જતા હતા ને, એ મને કે ભાઈ એક આ બૈરું છે કે મફત છે, લઈ જા કે. અચ્છા, મફતમાં લેવા હતા? લઈ આવ્યા તો. મફતમાં વયા ગયા? મફતમાં વયા ગયા, એટલે આપડે કશું કરાય નહીં. સમજાય. એટલે કઈ ખર્ચો થયો જ નથી ને ટૂંકમાં? ના. તો વાંધો નહીં. આમાં તો બધું જો સાફ કરીને વહી જાય.
એ રીતના રાજસ્થાન જઈને તો કે મેં બાધા રાખેલી હતી તારા 10,000 આપ્યા હતા મેં. અચ્છા હા એ જે આ તો ભાઈ 10,000 તો થાય ને એક વરસ બિચારી રહી હા એ તો હે નકર તો ઘણું પાટલો સાફ કરીને વહી જાય હા બરાબર ને કાંઈ વાંધો નહીં હાલો ને તમારો આપણે ઓડિયો મૂકીએ અને તમારો મને એક ફોટો મોકલી દેજો હા બરાબર છે હા અને તમે દલિત સમાજમાંથી છો તો પણ કોઈ પણ સમાજ હાલે ને તમારે હો ચાલે ચાલે વાંધો નહીં. બરાબર છે પણ દીકરા દીકરી વાળું હોય તો હો ચાલે વાંધો નહીં. ડિગ્રી વાળું ચાલે. અચ્છા દીકરી હોય તો હાલે હો હાલે. બરાબર છે પછી અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી બરાબર હા એ તો હું નહીં કરતો. હું જોઉં જ તે બધાના વિડીયો. તમારા બહુ જોઉં. તમારા બહુ જોઉં. સમજાઈ ગયું ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ અને તમારો મને એક ફોટો મોકલી આપો બરાબર હાય કરીને મોકલો એટલે હું ફોટો મોકલું બરોબર. હાલો હમણાં હાઈ કરું તમને હો એ હા ભલે વોટ્સઅપ પર નંબર યાદ કરી લો ને તમારો. એ ભાઈ વોટ્સઅપ પર નંબર યાદ કરી લો ને તમારો. હાજી હો એ હા સાહેબ હાય કરીને મોકલો. હાલો હમણાં મોકલો એ હા હમ આટલું કરી આપો યાર 2 મહિના. અરે શ્યોર પૈસા કેટલા થઈ ગયા? નહીં ₹1 નહીં તો વાંધો નહીં લ્યો. એ બરોબર એ હા ઓલા રાજા ઓલા નહીં બીજા આવતા રવિ ના વિડીયો ઉતારે ને કોણ ઓલા મહારાષ્ટ્રના ને બધા હા એમાં ફોન કરો તો એમને ફોટા મોકલે મારા હા અને મને કે ₹25 પેલા ભરવા પડે પછી કે 10,000 છોડી લઈને આવી ને તારે પછી કે તમને 8 લાખ રૂપિયા મળે બાઇક મળે એવું બધું કેતા હતા. મેં ગાંડો ભરતો હોય છે એ ફોટા મોકલું તમને એ છોડીના ફોટા મોકલ્યા. ના રે મારે કાંઈ જોવું નથી એ બધું ખોટું હોય હા એ તો આપણે એ બધું ખોટું હોય ટૂંકમાં પેલા ફરવા પડે ને એનો ફરવા ન કરાય એમ આપણે ટેસ્ટ કરતા હોય બધું આપણે હોય એવું કહી દેવી બરાબર. ના આપણે સાચા માણસ છીએ. હા પણ જો આપણે નંબર વાયરલ નહીં કરીએ તમારો આપણે મારા થ્રુ કોન્ટેક્ટ થશે એ હા બસ બરાબર નકર વળી તમને શું છે ખોટા બીજા હેરાન કર્યા કરશે બરાબર હોય કાંઈ નહીં ખોટા પાટા ચડાવશે તમને. એ હારું ભલે તમારું નામ શું સાહેબ? મારું નામ હિતેશભાઈ ધામેચા. હિતેશભાઈ કયું ગામ? રાજકોટ. રાજકોટ. એ હા ઠીક છે હો. ભલે ભાઈ એ હા હાય કરીને મોકલો. હાલો હમણાં મોકલો. એ હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.